નમસ્કાર, આ સમજૂતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એક એવા કોયડા વિશે વાત કરીશું જેણે ઘણા એન્જિનિયર્સને માથું ખંજવાળતા કરી દીધા છે, અને તે છે ઓલ્ટરનેટર પ્રોટેક્શન. ઘણીવાર એવું બને કે સિસ્ટમમાં કોઈ જ ફોલ્ટ ન હોય, છતાં પણ એલાર્મ વાગી જાય અને આખું મશીન બંધ પડી જાય. આવું કેમ થાય છે? ચાલો આજે આ બાયસ્ડ ડિફરન્શિયલ પ્રોટેક્શનના રસપ્રદ રહસ્યને ઉકેલીએ. હવે જરા કલ્પના કરીએ. ઘરની બહાર રસ્તા પર કોઈ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ થયો હોય અને આપણા ઘરનું મેઇન બ્રેકર પડી જાય. કેવો અજીબ લાગે, ખરું ને? ઓલ્ટરનેટરના રક્ષણ માટે વપરાતી સાદી ડિફરન્શિયલ રિલે સાથે પણ કંઈક આવું જ થાય છે. ફોલ્ટ પ્રોટેક્શન ઝોનની બહાર હોય છતાં પણ અંદરની રિલે ખોટું સિગ્નલ આપે છે અને સિસ્ટમને ટ્રિપ કરી દે છે. આ માલ ઓપરેશન કેમ થાય છે અને તેનો ઇલાજ શું છે તે જ તો આપણે સમજવાનું છે. આ કોયડો ઉકેલવા આપણે એકદમ લોજિકલ રસ્તે આગળ વધીશું. પહેલા સાદા પ્રોટેક્શનની મુખ્ય સમસ્યા જોઈશું, પછી સીટી મિસમેચની વાર્તા સમજીશું, ત્યારબાદ આપણા હીરો સમાન રિસ્ટ્રેનિંગ કોઇલની એન્ટ્રી થશે, પછી ઓપરેટિંગ અને રિસ્ટ્રેનિંગ ફોર્સ વચ્ચેનું યુદ્ધ, ફોલ્ટ વખતે સિસ્ટમનું કામ અને છેલ્લે સ્ટાર અને ડેલ્ટા વાયરિંગ કનેક્શન્સ જોઈશું. તો ચાલો સૌથી પહેલા એ જોઈએ કે આપણી સ્ટાન્ડર્ડ ડિફરન્શિયલ પ્રોટેક્શન સિસ્ટમમાં એવી તે કઈ મોટી ખામી છે જેના લીધે આ બધી ગડબડ થાય છે. જુઓ, થાય છે એવું કે જ્યારે ઓલ્ટરનેટરની બહારના ભાગમાં કોઈ મોટો ફોલ્ટ થાય ત્યારે સિસ્ટમમાંથી અચાનક જ ખૂબ જ ભારે કરંટ પસાર થાય છે. આ અતિશય કરંટના લીધે આપણા કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટી પૂરેપૂરા સેચ્યુરેટ થઈ જાય છે. હવે સીટી સેચ્યુરેટ થાય એટલે અંદરની સિસ્ટમ કન્ફ્યુઝ થઈ જાય. તેને એમ કે ફોલ્ટ અંદર જ છે અને બસ અહીં જ એ ખોટું ફોલ્સ ટ્રિપ સિગ્નલ આપી દે છે. હવે સવાલ એ થાય કે આખી સિસ્ટમ આમ કન્ફ્યુઝ કેમ થઈ જાય છે? ચાલો હાર્ડવેરની એક એવી ખામી સમજીએ જેને આપણે જુડવા ભાઈઓ કહી શકીએ. આ ઉદાહરણ બહુ મજાનું છે. ધારો કે એક જ માતા-પિતાના બે જુડવા બાળકો છે. દેખાવમાં એકદમ સરખા, પણ શું તે 100% સરખા હોય? ના, કોઈને કોઈ નાનો તફાવત તો હોય જ. બરાબર એ જ રીતે ફેક્ટરીમાં એક સાથે બનેલા અને એક સરખા રેશિયોવાળા બે સીટી ક્યારેય 100% મેચ થતા નથી. તેમની કેરેક્ટરિસ્ટિક્સમાં હંમેશા થોડોક પણ અનિવાર્ય તફાવત તો રહી જ જાય છે. અને આ નાના તફાવતનું પરિણામ બહુ મોટું આવે છે. જ્યારે બહાર કોઈ મોટો ફોલ્ટ થાય ત્યારે આ બે સીટી વચ્ચેના મિસમેચના કારણે એક વધારાનો કરંટ ઉત્પન્ન થાય છે, જેને આપણે સ્પિલ કરંટ કહીએ છીએ. આ સ્પિલ કરંટ સીધો ઓપરેટિંગ કોઇલમાં ઘૂસી જાય છે. સિસ્ટમને લાગે છે કે કરંટનો પોઝિટિવ તફાવત મળ્યો એટલે નક્કી અંદર જ ફોલ્ટ છે, અને તે વગર વાંકે સિસ્ટમને ખોટી રીતે ટ્રિપ કરી દે છે. આ તો બહુ ગંભીર સમસ્યા કહેવાય. ફોલ્ટ બહાર હોય તો રિલે કોઈ કાળે ઓપરેટ થવી ન જોઈએ. તો આનો ઉકેલ શું? અહીં વાર્તામાં એક નવો ટ્વિસ્ટ આવે છે અને આપણા હીરોની એન્ટ્રી થાય છે. અહીં સર્કિટની બરાબર વચ્ચે એક નવી જ કોઇલ ઉમેરવામાં આવે છે, રિસ્ટ્રેનિંગ કોઇલ. આ કોઇલ CT1 અને CT2ની બરાબર વચ્ચે ગોઠવાય છે. એનું મુખ્ય કામ છે પાઇલોટ વાયરની લંબાઈને બેલેન્સ કરવાનું. જો ઓલ્ટરનેટર અને સ્વિચયાર્ડ વચ્ચે અંતર વધારે હોય અને વાયરની લંબાઈ અલગ-અલગ હોય તો આપણે તેમાં બેલેન્સિંગ રેઝિસ્ટર પણ ઉમેરી શકીએ છીએ. બસ આ એક નાના ફેરફારથી સાદી રિલે હવે બાયસ ડિફરન્શિયલ રિલે બની જાય છે. હાર્ડવેરમાં તો આપણે આ નવી કોઇલ લગાવી દીધી, પણ આ રિલેની અંદર ખરેખર કયું ગાણિતિક યુદ્ધ ચાલી રહ્યું છે? ચાલો એના પર નજર કરીએ. આ સિસ્ટમની અંદર ખરેખર બે ફોર્સ વચ્ચે રસ્સાખેંચ ચાલતી હોય છે. એક બાજુ છે ઓપરેટિંગ ફોર્સ, જે બંને કરંટના તફાવત એટલે કે I1 - I2 પર કામ કરે છે. આનો ટાર્ગેટ રિલેને ટ્રિપ કરાવવાનો જ હોય છે. બીજી બાજુ છે રિસ્ટ્રેનિંગ ફોર્સ, જે આપણી નવી કોઇલ આપે છે. તે બંને કરંટની સરેરાશ એટલે કે I1 + I2 ભાગ્યા 2 પર કામ કરે છે અને તે રિલેને ટ્રિપ થતા રોકે છે. આ બે ફોર્સ વચ્ચેનું બેલેન્સ જ આખી ગેમ કંટ્રોલ કરે છે. ગણિતના સમીકરણો તો જોઈ લીધા, પણ જ્યારે ખરેખર ફોલ્ટ થાય ત્યારે આ ગણિત પ્રેક્ટિકલી સિસ્ટમને બચાવે છે કેવી રીતે? ચાલો જોઈએ. સૌથી પહેલાં જોઈએ આઉટ ઓફ ઝોન એટલે કે બહારના ફોલ્ટમાં શું થાય છે. બહાર ફોલ્ટ થાય એટલે I1 અને I2 બંનેમાં જોરદાર વધારો થાય. આનાથી શું થશે? આપણું છેદવાળું પદ એટલે કે સરેરાશનો સરવાળો ખૂબ જ મોટો થઈ જશે. પરિણામે રિસ્ટ્રેનિંગ ફોર્સ એટલો પાવરફુલ થઈ જશે કે તે ઓપરેટિંગ ફોર્સને દબાવી દેશે. રિલે એકદમ ડિસેન્સિટાઇઝ થઈ જશે અને જરાય ઓપરેટ નહીં થાય. બસ ખોટા એલાર્મની સમસ્યા સોલ્વ. પણ ધારો કે ફોલ્ટ ખરેખર અંદર જ થયો છે તો શું? આવા ઇન્ટરનલ ફોલ્ટ વખતે I1માંથી ભારે કરંટ જશે, પણ I2 શૂન્ય થઈ જશે.
ગણિત લગાવીએ તો 1 - 0 એટલે ઓપરેટિંગ ફોર્સ 1 થશે, જ્યારે રિસ્ટ્રેનિંગ ફોર્સ 1 + 0 / 2 એટલે કે 0.5 રહી જશે. અહીં ઓપરેટિંગ ફોર્સ જીતી ગયો. રિલે તરત જ એક્ટિવ થશે અને મશીનને બચાવવા સર્કિટ બ્રેકરને તરત ટ્રીપ કરી દેશે. છે ને કમાલ? હવે આ સૈદ્ધાંતિક બાબતો તો સમજી લીધી, પણ જ્યારે ઓલ્ટરનેટરનું વાસ્તવિક વાયરિંગ કરવાનું હોય ત્યારે આને કેવી રીતે લાગુ પાડી શકાય? મુખ્યત્વે આપણે 2 કનેક્શન જોઈએ છીએ. પહેલું છે સ્ટાર કનેક્ટેડ ઓલ્ટરનેટર. આ બહુ જ સિમ્પલ અને સીધી રચના છે. અહીં ઓલ્ટરનેટરની બંને બાજુ લગાવેલી CTની સેકન્ડરીને પણ સ્ટારમાં જ જોડવામાં આવે છે. અને હા, સલામતી માટે આ સ્ટાર પોઇન્ટને ન્યુટ્રલ કરીને અર્થ એટલે કે ગ્રાઉન્ડ કરી દેવાય છે. પણ જો ઓલ્ટરનેટર ડેલ્ટા કનેક્ટેડ હોય તો પરિસ્થિતિ થોડી ટ્વિસ્ટ થાય છે. અહીં ફેઝ સાઇડમાં જોડેલી CTની સેકન્ડરીને ડેલ્ટામાં રખાય છે, પણ લાઇન સાઇડમાં જોડેલી CTની સેકન્ડરીને સ્ટારમાં જોડવામાં આવે છે. આવું કરવાથી જ બંને બાજુના કરંટનું એકદમ પરફેક્ટ એલાઇનમેન્ટ અને સંતુલન જળવાઈ રહે છે. આ બંને કનેક્શનને એક સાથે જોઈએ ને તો એક વાત બહુ ક્લિયર થાય છે. સ્ટેટરનું વાયરિંગ ભલે સ્ટાર હોય કે ડેલ્ટા, બંનેમાં એક વસ્તુ કોમન છે: વચ્ચે બેસેલી આપણી રિસ્ટ્રેનિંગ કોઇલ. આ એક નાનકડો કોમ્પોનન્ટ પાયલોટ વાયરને એવી રીતે બેલેન્સ કરે છે કે ગમે તેટલો મોટો બાહ્ય ફોલ્ટ આવે, આપણી સિસ્ટમ અડીખમ ઊભી રહે છે. તો અંતે આખી વાતનો નિષ્કર્ષ શું નીકળે છે? એન્જિનિયરિંગ કેટલી અદ્ભુત વસ્તુ છે. જરા વિચારો, ખાલી એક રિસ્ટ્રેનિંગ કોઇલ ઉમેરીને અને કરંટની સરેરાશ કાઢવાનો એક સામાન્ય ગાણિતિક નિયમ લગાવીને આપણે એક અત્યંત જટિલ સમસ્યાનું કાયમી સમાધાન લાવી દીધો. બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શન એ સંવેદનશીલતા અને સ્થિરતા વચ્ચેના ઉત્તમ સંતુલનનું માસ્ટરપીસ છે. શું માત્ર એક સાદા સમીકરણથી આવા કરોડોના ઔદ્યોગિક મશીનોને બચાવવાની આનાથી વધુ સુંદર કોઈ પદ્ધતિ હોઈ શકે ખરી? બસ આજના માટે આટલું જ.